શહેરના ભીડભાડવાળા રસ્તાઓથી દૂર એક જૂની હવેલીવાળી ગલીમાં એક નાનકડું કેફે હતું, બરસાત. નામ પણ એવું જ હતું જે પ્રિયાને સૌથી વધુ ગમતું હતું. પ્રિયા દર શુક્રવારે સાંજે અહીં આવતી, ખૂણાવાળા ટેબલ પર બેસતી અને પોતાની ડાયરીમાં કંઈક લખતી. તેની આંખો હંમેશા બારી તરફ રહેતી, જ્યાંથી વરસાદના ટીપાં કાચ પર લપસીને નીચે ઉતરતા હતા. તે સાંજે વરસાદ કંઈક વધારે જ તેજ હતો. કેફેમાં રોશની મધ્યમ હતી અને કોફીની સુગંધ હવામાં ભળેલી હતી. પ્રિયાએ હજુ પોતાનું લેપટોપ ખોલ્યું જ હતું કે દરવાજાની ઘંટડી વાગી. એક છોકરો અંદર આવ્યો. કાળા રેઇનકોટમાં તેના વાળમાંથી પાણી ટપકતું હતું, પણ તેના ચહેરા પર એવું તોફાની સ્મિત હતું જે પ્રિયાએ પહેલાં ક્યારેય જોયું નહોતું. તે સીધો પ્રિયાના ટેબલ તરફ આવ્યો. "શું આ ખુરશી ખાલી છે?" તેણે પૂછ્યું. તેના અવાજમાં એક ગહનતા હતી. પ્રિયાએ ઉપર જોયું અને બંનેની આંખો મળી. એક ક્ષણ માટે શ્વાસ થંભી ગયા હોય તેવું લાગ્યું. "હા, બેસો," તેણે કહ્યું અને નજર નીચે કરી લીધી. તેનું નામ આરવ હતું. તે પણ નજીકની બિલ્ડિંગમાં જ રહેતો હતો, પણ આજે પહેલીવાર આ કેફેમાં આવ્યો હતો. વરસાદને કારણે તેની મીટિંગ કેન્સલ થઈ ગઈ હતી અને તે પલળતો પલળતો અહીં આવી ચડ્યો હતો. પછી તેની નજર પ્રિયા પર પડી. બંનેએ કોફી ઓર્ડર કરી અને વાતચીત શરૂ થઈ, પહેલા વરસાદની, પછી શહેરના ટ્રાફિકની અને પછી મનપસંદ પુસ્તકોની. પ્રિયાને ખબર પડી કે આરવ ફોટોગ્રાફી કરે છે. તેને વરસાદમાં પલળતા શહેરની તસવીરો લેવી ગમતી હતી. પ્રિયાએ હસતા હસતા પૂછ્યું, "તો તમે વરસાદના દીવાના છો?" "હા," આરવે તેની આંખોમાં જોઈને કહ્યું, "કારણ કે વરસાદમાં બધું જ સાચું દેખાય છે. મેકઅપ ધોવાઈ જાય છે અને લોકો અસલી બની જાય છે." પ્રિયાના હૃદયના ધબકારા વધી ગયા. તેણે નજર ચોરાવી લીધી. વરસાદ વધુ તેજ થયો અને કેફેના માલિકે કહ્યું કે આજે જલ્દી બંધ કરવું પડશે કારણ કે રસ્તા પર પાણી ભરાઈ રહ્યું છે. બંને બહાર નીકળ્યા. રેઇનકોટ ફક્ત આરવ પાસે હતો, તેણે તે પ્રિયા પર ઉડી દીધો. "તમે પલળી જશો," પ્રિયાએ કહ્યું. "મને આદત છે," આરવ હસ્યો. બંને સાથે ચાલવા લાગ્યા. ગલી સાંકડી હતી અને છત્રી જેવું કંઈ નહોતું. વરસાદના ટીપાં બંનેના ચહેરા પર પડી રહ્યા હતા. પ્રિયાના ભીના વાળ તેના ગાલ પર ચોંટી ગયા હતા. આરવ અચાનક રોકાઈ ગયો. "શું થયું?" પ્રિયાએ પૂછ્યું. આરવે ધીરેથી તેના ભીના વાળની એક લટ કાનની પાછળ કરી. તેની આંગળીઓ પ્રિયાના ગાલને સ્પર્શી ગઈ. બંનેના શ્વાસ એકદમ નજીક આવી ગયા. "તારી આંખોમાં વરસાદ ઉતરી આવ્યો છે," આરવે ધીમેથી કહ્યું. પ્રિયા કંઈ બોલી શકી નહીં. આરવનો ચહેરો વધુ નજીક આવ્યો. વરસાદના અવાજ વચ્ચે માત્ર તેમના ધબકારા સંભળાતા હતા. પછી આરવે ધીરેથી તેના હોઠને સ્પર્શ કર્યો. તે માત્ર એક હળવો સ્પર્શ હતો, જેમ વરસાદનું ટીપું હોઠ પર પડ્યું હોય. પ્રિયાની આંખો બંધ થઈ ગઈ. તે ક્ષણે આખી દુનિયા ગાયબ થઈ ગઈ, બસ વરસાદ હતો અને બંને વચ્ચેનો એ ઊંડો અહેસાસ. તેઓ આગળ ચાલ્યા. પ્રિયાનું ઘર બસ 2 ગલી દૂર હતું. દરવાજે પહોંચીને પ્રિયા રોકાઈ. "અંદર આવીશ?" તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. આરવે તેની આંખોમાં જોયું. "શું તું ઈચ્છે છે?" પ્રિયાએ હળવેથી માથું હલાવ્યું. અંદર હળવો પ્રકાશ હતો. બંને સામસામે ઊભા હતા. આરવે ધીરેથી તેનો હાથ પકડ્યો અને પોતાની તરફ ખેંચી. આ વખતે ચુંબન ઊંડું હતું. પ્રિયાએ તેના ગળામાં હાથ નાખી દીધા. બંને સોફા પર બેઠા. પ્રિયાનું માથું આરવના ખભા પર હતું. "મને ડર લાગે છે," પ્રિયાએ કહ્યું. "શેનો?" આરવે પૂછ્યું. "આ બધું આટલું જલ્દી અને આટલું સાચું લાગે છે કે ડર લાગે છે કે ક્યાંક આ સપનું તો નથી ને?" આરવે તેનો ચહેરો પોતાના હાથોમાં લીધો અને કહ્યું, "આ સપનું નથી. હું અહીં છું, તું અહીં છે અને આ વરસાદ આપણને સાથે લાવ્યો છે." રાત વીતતી ગઈ. બંને એકબીજાના બાહુપાશમાં વીંટળાઈને સૂઈ ગયા. વરસાદ હજી પણ વરસી રહ્યો હતો, પણ હવે તે ડરામણો નહોતો લાગતો, તે તો બસ તેમના પ્રેમનો સાક્ષી બની રહ્યો હતો. સવાર થઈ. બારીમાંથી સૂરજનું પહેલું કિરણ આવ્યું. પ્રિયાની આંખ ખુલી ત્યારે આરવ હજુ તેની પાસે જ હતો. આરવે હસીને કહ્યું, "ગુડ મોર્નિંગ, મારી વરસાદી છોકરી." પ્રિયા હસી. "હવે તો વરસાદ રોકાઈ ગયો છે." "તો શું થયું?" આરવે તેને પોતાની તરફ ખેંચતા કહ્યું, "હવે તો તું મારી પાસે છે." બહાર સૂરજ ચમકી રહ્યો હતો, પણ તેમની વચ્ચેની હૂંફ હજુ અકબંધ હતી. ક્યારેક પ્રેમ વરસાદની જેમ આવે છે, અચાનક અને પૂરેપૂરો ભીંજવી દેનારો.
પ્રિયા અને આરવની વાર્તા પણ એવી જ હતી, જેને એક વરસાદી